સંસારી જીવના ભાવ મરણો તારવા કરુણા કરી. સરિતા મહાવિશુદાતણી પ્રભુ વીર તે સંજીવની. સો શાતિ દેખી સરિતને કરુણા બિના હૃદય કરી. મુનિ કુંદ સંજીવની સમય પ્રાભત તણી ભાજન ભરી. કુંદ કુંદ રચ્યું શાસ્ત્ર સાથિયા અમૃતે પુર્યા. ગ્રંથાધિરાજ તારામાં ભાવો બ્રહ્માંડ નાવર્યા. અહો વાણી તારી પ્રશમ રસ ભાવે નિતરતી. મુમુક્ષુને પાતી અમૃત રસ અંજલિ ભરી ભરી. અનાદિની મૂર્છા વિશતણી ત્વરાથી ઉતરતી. વિભાવેથી થંભે સ્વરૂપ ભણી દોડે પરિણતિ. ઊંશે નિશ્ચય ગ્રંથ ભંગ સગરા વ્યવહારના ભેદવા. તું પ્રજ્ઞાશીણી જ્ઞાનને ઉદયની સંદેશો છેદવા. સાથી સાધકનો તો ભાનુ જગનો સંદેશમાં વીરનો. વિષમો ભવ ક્લાંતના હૃદયનો તું પંથ મુક્તિ તણો. શુણે તને રસ નિબંધ શિથિલ થાય. જાણે તને હૃદય જ્ઞાની તણા જણાય. તો રોચતા જગતની રુચિ આરસે સૌ. તો રીઝતા સકલ જ્ઞાયક દેવ રીઝે. બનાવો પત્ર કુંદનના રત્નોના અક્ષરો લખી. તથાપી કુંદ સૂત્રોના અંકાએ મૂલ્ય ના કદી. તથાપી કાનવાણીના અંકાએ મૂલ્ય ના કદી. નમો રેંકટાણમ નમો સિદ્ધાણમ નમો આયરણમ નમો ઓજણમ નમો લોય શવ શ્રવણમ. ચત્તારી મંગલમ અરિહંતા મંગલમ સિદ્ધા મંગલમ શાહો મંગલમ કેવલી પંતો ધમો મંગલમ. ચત્તારી લોકોટમાં અરિહંતા લોકોટમાં સિદ્ધા લોકોટમાં શાહો લોકોટમાં કેવલી પંતો ધમો લોકોટમાં. ચત્તારી શરણ ભોજામી અહિંતે શરણ ભોજામી સિદ્ધે શરણ ભોજામી શાહો શરણ ભોજામી કેવલી પંતો ધમો શરણ ભોજામી. ઓમ નમો અરિહંતાણમ. શ્રી સમયથા ગ્રંથાધિરાજ 152 નંબરનો કરસ. નિજરા અધિકાર. કરતા અને ફરને નો જોડે કર્મ બર જોરી વડે. ઈચ્છા સહિત કર્મો કરે તે પામતો ફરને ખરે. મુનિ જ્ઞાનમય રહેતો કરે કર્મો પ્રતિ કદી રાગ ના. છે કર્મ ફર પરિત્યાગી તે કર્મો કરે પણ બંધના. આ ગાથાની અંદર એટલે આ કરસની અંદર શું કીધું? કરતા અને ફરને ન જોડે કર્મ બર જોરી વડે. ઈચ્છા સહિત કર્મો કરે તે પામતો ફરને કરે. એટલે કર્મ તો કર્તાને જબરજસ્તીથી પોતાના ફર સાથે જોડતો નથી, પરંતુ જે કર્મને કરતો થકો તેના ફરની ઈચ્છા કરે છે. જે કર્મને કરતો થકો તેના ફરની ઈચ્છા કરે તે જ તેનું ફળ પામે છે. એટલે ઈચ્છા સહિત જે કરે કાર્ય એ એનું ફળ પામે છે. માટે જે જ્ઞાન રૂપે વર્તે છે અને રાગ વિના કર્મ કરે છે
એવો મુનિ એટલે કે સમ્યક દ્રષ્ટિ, અહીં સમ્યક દ્રષ્ટિ અર્થ કર્યો છે આચાર્ય. મુનિ, મુનિ પણ સમ્યક દ્રષ્ટિ જ છે ને. એવો મુનિ કર્મથી બંધાતો નથી, કારણ કે તેને કર્મના ફળની ઈચ્છા નથી. શું કીધું? કર્તા ને કર્મને ન જોડે, કર્મ બર જોડી વડે. ઈચ્છા સહિત કર્મો કરે, તે પામતો ફળ ને કરે. મુનિ જ્ઞાનમય રહેતો કરે, કર્મો પ્રતિ કદી રાગ ના. છે કર્મ ફળ ત્યાગી, તે કર્મો કરે પણ બંધ ના. કરસ ટીકાકાર પાંડે રાજમલજીએ આ કરસની અંદર મુનિ શબ્દનો અર્થ શું કર્યો છે? શુદ્ધ સ્વરૂપના અનુભવથી જે બિરાજમાન સમ્યક દ્રષ્ટિ જીવ, એમને એકવાર નહીં પણ અનેક વાર સમ્યક દ્રષ્ટિ શબ્દનો જ પ્રયોગ કર્યો છે. આખા કરસનો પૂરો અર્થ સમ્યક દ્રષ્ટિ ઉપર જ ઘટિત કરે છે કે જેવી રીતે કોઈ જીવને અશુભ કર્મના ઉદયથી રોગ આવે, શોક થાય, ગરીબાઈ આદિ હોય, જીવને અશુભ કર્મનો ઉદય હોય પૂર્વે કરેલા પરિણામોને આધીન, તો રોગ, શોક, ગરીબાઈ વગેરે હોય છે. એને છોડવાના જીવ ખૂબ પ્રયત્ન કરે છે, પરંતુ અશુભ કર્મના ઉદયથી તે છૂટતા નથી, એટલે એને ભોગવવા જ પડે છે. તેવી જ રીતે સમ્યક દ્રષ્ટિ જીવને પૂર્વની અંદર જે એને અજ્ઞાન પરિણામ કર્યા થાય, એ પૂર્વમાં અજ્ઞાન પરિણામ દ્વારા બંધાયેલા સાતારૂપ અને અસાતારૂપ કર્મના ઉદયથી અનેક પ્રકારની વિશેષ સામગ્રી હોય છે. સમ્યક દ્રષ્ટિ જીવને પૂર્વે એને જે અજ્ઞાન પરિણામ દ્વારા બાંધ્યા હતા સાતા અને અસાતા કર્મ, એ એના ઉદયથી અનેક પ્રકારની વિશેષ સામગ્રી એને હોય છે. તેને સમ્યક દ્રષ્ટિ જીવ દુઃખરૂપ અનુભવે છે, છોડવાનો બહુ જ પ્રયત્ન કરે છે, પરંતુ એ જ્યાં સુધી સપક્ષેણી ન ચડે ત્યાં સુધી છૂટવું અશક્ય છે. તેથી પરવશ થઈને ભોગવે. પરવશ એટલે સ્વયં પરને આધીન થાય, તો પરવશ થઈને ભોગવે છે. એ હૃદયમાં અત્યંત વિરક્ત છે, એમાં રક્ત નથી, પરંતુ કેવો એ ભીન છે, હૃદયમાં અત્યંત વિરક્ત છે, એટલે કે અરંજક છે. તેથી ભોગ સામગ્રીને ભોગવવા છતાં તેને કર્મનો બંધ નથી, એને નિજરા છે. ભાવાર્થ શું થયો? કે જે ક્રિયા નથી કરતો તેને ક્રિયાના ફળની પ્રાપ્તિ નથી હોતી. જો અહીં ઓલી ક્રિયા નહીં લેવાની, ક્રિયાનું ફળ 0 છે એ વાત નહીં. જે ક્રિયા નથી કરતો તેને ક્રિયાના ફળની પ્રાપ્તિ નથી થતી. એનો અર્થ સમજીએ આપણે કઈ ક્રિયા લીધી છે. એ રીતે સમ્યક દ્રષ્ટિ જીવને બંધ નથી થતો, નિજરા થાય છે. એટલે ક્રિયા નથી કરતો હોય અર્થ એમ, ક્રિયા તો હોય છે પણ એ ક્રિયાનો કરતા નથી. ક્રિયા તો કરે, ક્રિયા નથી કરતો હોય તેમ કે એ ક્રિયાનો કરતા નથી. ક્રિયા થાય છે ભૂમિકા અનુસાર, પરંતુ એનો તે કરતા નથી, એનો એ માલિક નથી, સ્વામી નથી. એ સમ્યક દ્રષ્ટિ જીવ ભોગ સામગ્રીની જે ક્રિયા છે એનો કરતા નથી. તેથી તેને ક્રિયાનું ફળ એટલે કે બંધન નથી. એટલે કે જે કોઈ પુરુષ નિર્ભિલાસ એટલે કે અભિલાષ વગર, ઈચ્છા વગર થઈને જે ક્રિયા કરે છે તેને તે ક્રિયાનું ફળ નથી. ઈચ્છા રહિત જે ક્રિયા કરે છે જે કોઈ જીવ, એને એ ક્રિયાનું ફળ નથી. કવિવર પંડિત બનારસી દાસજીએ આ ભાવને ગ્રહણ કરીને ઘણા બધા છંદ લખ્યા, એ જોઈ લઈ. જ્ઞાન કલા જીનકે ઘટ જાગી, તે જગમાહી સહજ વૈરાગી. જ્ઞાની મગન વિશે સુખ માહી, યહ વિપરીત સંભવે નાહી. જ્ઞાન શક્તિ વૈરાગ્ય બલ, શિવ સાથે સમકાલ. જ્ઞાન શક્તિ વૈરાગ્ય બલ, શિવ સાંધે સમકાલ. જ્યો લોચન તિન્યારે રહે, નિરખે ડો નાલ. નિરખે ડો નાલ. મૂઢ કરમ કો કરતા હોવે, ફલ અભિલાષ ધરે ફલ જોવે. જ્ઞાની ક્રિયા કરે ફલ શૂની, લગે ન લેપ નિજ રાદુની. બંધે કરમ સો મૂંધ જ્યો, પાટ કિડ્ન
બંધે કરમ શો મૂઢ જીવ, પાટ કીટ તન પ્રેમ, પાટ કીટ તન પ્રેમ, ખુલે કરમ શો સમકીતી, ગોરખ ધંધા જેમ. જેમના હૃદયમાં જ્ઞાન કલા જાગૃત થઈ જાય છે એ જ્ઞાની જીવ સહજ જ વૈરાગી હોય છે. સહજપણે એ વૈરાગી હોય છે, કારણ કે જ્ઞાની જીવ વિષય ભોગોમાં મગ્ન રહે, એટલે કે એની અંદર એકત્વ કરે એ વાત જગતમાં સંભવ જ નથી, અશક્ય છે. જ્ઞાની જીવ વિષય ભોગોની અંદર રત રહે, એકત્વ કરે એ વાત જગતની અંદર શક્ય નથી. જેવી રીતે બંને આંખ હોય આપણી, એ બંને આંખો જુદી જુદી હોય, એક આંખ જમણી જુદી ડાબી જુદી, તો બંને આંખો જુદી જુદી હોવા છતાં પણ એક સાથે જ દેખે છે. એવું નથી કરતો પહેલા જમણી જોન પછી ડાબી જોન, એક સાથે જ દેખે છે. તેવી જ રીતે જ્ઞાનની શક્તિ અને વૈરાગ્યનું બળ, જ્ઞાન અને વૈરાગ્ય સાથે હોય છે. એટલે કે જ્ઞાનની શક્તિ અને વૈરાગ્યનું બળ છે તો જુદા જુદા, તો પણ મુક્તિ માર્ગની અંદર બંને એક કારમાં એક સાથે જ હોય છે. એમ બે આંખ જુદી છે પરંતુ એક સાથે જોવે છે, તેવી જ રીતે જ્ઞાનની શક્તિ અને વૈરાગ્યનું બળ બે છે તો જુદા જુદા, પરંતુ મુક્તિ માર્ગમાં બંને એક કારમાં એક સાથે જ હોય, એક સાથે જ છે. મૂઢ જીવ જે છે એ પરદ્રવ્યોના ઉપભોગ રૂપ કાર્યનો કરતા બને છે. આપણે અનાદિકાળથી આ જ કાર્ય કરતા આવ્યા છીએ. પરદ્રવ્યોના ઉપભોગના કાર્યના કરતા બની ગયા છીએ, માલિક બની ગયા છીએ. અને ફળની અભિલાષા રાખી કે મેં શુભ ભાવ કર્યા તેના ફળ સ્વરૂપે મને સારા સંયોગો મળે, ઉચ્ચ ગતિ મળે, દેવ ગતિ મળે, વિદેહ ક્ષેત્રની અંદર જવું, સિમંદર ભગવાનની દિવ્ય ધ્વનિ સાંભળવા મળે. ક્યારે કોઈ એવું નથી કહેતું, એ પણ જંબુદીપના જ વિદેહમાં ક્યારે કોઈ એવું કીધું યુગમંદર સ્વામીની દિવ્ય ધ્વનિ સાંભળો? સિમંદરનું જ વધારે લગ્ની છે. એનું પણ કારણ છે. પૂજ્ય ગુરુદેવ શ્રી કુનકુન આચાર્ય દેવ સિમંદર ભગવાનની સમોસરણમાં ગયા એટલે એની વધારે ઈચ્છા હોય જીવને, પરંતુ યુગમંદર પણ અહીં છે, શુભાવું પણ અહીં છે. પહેલા ચારે ચાર અહીં છે જંબુદીપના વિદેહની અંદર, પછી 5 થી 8 ઘાતકી દીપના 2 વિદેહની અંદર, અને 5 થી 12 અને 13 થી 20 તે પુષ્કર દીપના 2 વિદેહની અંદર છે. તો કે અહીં પહેલા 4માં ક્યાંય પણ એવી ઈચ્છા કરે ને કે ભગવાનની દિવ્ય ધ્વનિ સાંભળવી, ત્યાં જઈને કાર્ય કરવું, ફળની અભિલાષા રાખી છે. મેં આટલા સારો સ્વાધ્યાય કરું છું, હું ઉચ્ચ ભાવ કરું છું, હું નિત દિન પૂજા કરું છું, નિત દિન ભગવાનનો શ્રી ભગવાનનો અભિષેક કરું છું, શ્રીજીનો. સારી વસ્તુ છે, પરંતુ ફળની અભિલાષા રાખી તો એ મિથ્યાત્વ છે. ફળની અભિલાષા રાખી છે આપણે અને એના ઉપર જ દ્રષ્ટિ જમાવી રાખી છે, પરંતુ જ્ઞાની જીવ ફળની કામનાથી રહિત થઈને ઉદય અનુસાર ક્રિયામાં પ્રવર્તે છે. ફળની આશા નથી રાખતા, પણ પૂર્વે કરેલા પરિણામને આધીને જે કર્મનો બંધ પડ્યો હતો, પૂર્વે કરેલા પરિણામોને આધીને જે કર્મનો બંધ પડ્યો હતો, એ કર્મનો બંધ પડ્યો એ ઉદયમાં આવ્યો, તે ઉદય અનુસાર ક્રિયામાં પ્રવર્તે છે. આ કારણે તેમને બંધ નથી થતો, બમણી નિજરા થાય છે. ને આપણે શું કરી, પદ્રવ્યના ઉપભોગરૂપ કાર્યના કરતા બની છે અને ફળની અભિલાષા રાખી છે. એના ઉપર જ આપણી દ્રષ્ટિ ટકેલી કે મેં તો આટલા બધા શુભ ભાવ કર્યા, મને અત્યારે મારા પુરુષાર્થની નબળાઈને કારણે વિતરાગતા પ્રાપ્ત ન થઈ, પરંતુ મેં તો શુભ ભાવ કર્યા ને, ફરીવાર મને આવા સંયોગો મળે, હું ભગવાનના સમોસરણમાં જઉં, હું દેવગતિમાં જઉં, સાચા દેવશાસ્ત્ર ગુરુનું શરણ મળું, આવી ઈચ્છા સહિત જે કરે છે તે મૂઢ જીવ છે, ફળની આશા છે. પરંતુ ફળની અભિલાષા વગર જે કાર્ય થયું એનો માલિક નો બન્યો એ જ્ઞાની જીવ હોય છે.
એને ફળની અભિલાષા નથી હોતી. એક ફળની કામનાથી રહિત થઈને ઉદય અનુસાર જે ક્રિયા છે પોતાના પૂર્વે કરેલા પરિણામોને આધીન એની અંદર એ પ્રવર્તે છે. પ્રવર્તે એટલે કે તેમાં રહેલો દેખાય છે, એકત્વ નથી એને. આ કારણે તેમને બંધ નથી થતો અને નિજરા થાય. નિજરા પણ વધારે થાય છે. જેવી રીતે આની અંદર બે ઉદાહરણ આપ્યા છે ત્રીજી અને ચોથી લીટીમાં, એટલે કે ત્રીજા અને ચોથા કળશની અંદર એના બનારસી દાસજીના છંદની અંદર મૂઢ કર્મ શો કરતા હોવે ફલ અભિલાષ ધરે ફલ જોવે જ્ઞાની ક્રિયા કરે ફલ સુની લગે ન લેપ નિજરા દુની. અને ચોથા કળશની ચોથા છંદની અંદર બંધે કર્મ શો મૂઢ જ્યો પાટ કીટ તન પેન ખુલે કર્મ શો સમકીતી ગોરખ ધંધા. જે આ બે દ્રષ્ટાંત આપ્યા છે કે જેવી રીતે રેશમનો કીડો પાટકીટ, જેવી રીતે રેશમનો કીડો પોતાની જાતે જારમાં બંધાય છે, પોતાની જાતે સ્વયં જારમાં બંધાય છે, તેવી રીતે મૂઢ મિથ્યા દ્રષ્ટિ જીવ સ્વયં જ કર્મ બંધનને પ્રાપ્ત કરે છે. કર્મ એમ નથી કેતું તું મારામાં બંધાઈ જા. આપણે સ્વયં પોતાની ભૂલને કારણે સ્વ તરફ લક્ષ ન કરીને પરનું લક્ષ કરવાથી કર્મનો બંધ થાય છે. એટલે પોતે સ્વયં પરવશ થાય છે, સ્વયં જ કર્મ બંધનને પ્રાપ્ત કરે. કોના જેમ? રેશમના કીડાની જેમ. રેશમનો કીડો પોતાની જાતે જારની અંદર બંધાય છે. અને જેવી રીતે ગોરખ ધંધા નામનો કીડો સ્વયં જારમાંથી નીકળી જાય. જો ચોથા છંદની છેલ્લી લીટી ખુલે કર્મશો સમકીતી ગોરખ ધંધા જેમ, એટલે કે જેવી રીતે ગોરખ ધંધા નામનો કીડો સ્વયં જારમાંથી નીકળી જાય છે, તેવી રીતે સમ્યક દ્રષ્ટિ જ્ઞાની જીવ સ્વયં કર્મ બંધનથી મુક્ત થઈ જાય. અજ્ઞાની જીવ રેશમના કીડાની જેમ સ્વયં કર્મ બંધનને પ્રાપ્ત થાય છે, અને સમ્યક દ્રષ્ટિ જીવ ગોરખ ધંધા નામના કીડાની જેમ સ્વયં કર્મ બંધનથી મુક્ત થઈ જાય છે. બંને છંદોની અંદર બનારસી દાસજીએ કળશ ટીકાના ભાવને આત્મસાત કરીને સહજતાથી એમની ભાષામાં રજૂ કર્યું. પૂજ્ય ગુરુદેવશ્રીએ શું કીધું આ કળશનો ભાવ સ્પષ્ટ કરતા? પુણ્યના ઉદયની પ્રાપ્ત સામગ્રી એમ નથી કહેતી. પુણ્યના ઉદયથી જે પ્રાપ્ત થઈ સામગ્રી, સંયોગો જે મળ્યા, ફળ જે મળ્યું, એ એમ નથી કીધું તું મને ભોગવ. ચક્રવર્તી છે તો પુણ્યના ફળ સ્વરૂપે એમને રાજપાટ 6 ખંડનું રાજ મળ્યું, 96,000 રાણીઓ, એટલા બધા પુત્રો પુત્રીઓ, ઇન્દ્ર હોય તો એટલી બધી અપ્સરાઓ. એ પુણ્યના ઉદયથી પ્રાપ્ત સામગ્રી. પણ એ એમ નથી કેતી તું મને ભોગવ. ફળની ઈચ્છા વાળો જ કર્મ કરતો ઠકો. કર્મ એટલે ક્રિયા કરતો ઠકો. કર્મ એટલે ક્રિયા. કર્મ કરતો ઠકો કર્મના ફળને પ્રાપ્ત કરે છે, ક્રિયાના ફળને પ્રાપ્ત કરે છે. જેની ઈચ્છા હોય તે જ કર્મનો કરતા થાય છે, એટલે કે કાર્યનો, અને તે કાર્યના ફળને પ્રાપ્ત કરે છે. અહીં કર્મ શબ્દનો અર્થ સમજો, ઓલો કર્મ દ્રવ્ય કર્મ ન લેવું. અહીં કર્મનો શબ્દનો અર્થ ક્રિયા થાય છે. કર્મના ઉદયથી મળેલી સામગ્રી અને તેના ઉપભોગની જે ક્રિયા થાય છે, તે ક્રિયા બળજબરીથી કરતાને પોતાના ફળની સાથે નથી જોડતી. આખા કળશનો કહેવાનો ભાવાર્થ એ છે. કર્મના ઉદયથી મળેલી સામગ્રી, સંયોગો કે સંયોગોનો ફળ, એ ક્રિયા બળજબરીથી કરતાને પોતાના ફળની સાથે નથી જોડતી. ક્રિયા કોઈને પણ બળજબરીથી એમ નથી કહેતી હે આત્મા, હે જ્ઞાની, હે ભગવાન આત્મા, તો મારા ફળની સાથે તારો ઉપયોગ જોડ. મારા ફળની સાથે, ક્રિયાના ફળની સાથે તારા ઉપયોગને જોડ. મારા ફળમાં તું રાગ દ્વેષ કર. ક્રિયા એવું નથી કહેતી કોઈને બળજબરીથી. તેને ધર્મીને પણ રાગની ક્રિયા તો હોય છે ભૂમિકા અનુસાર, પણ એને રાગની ભાવના નથી હોતી. આ રાગ ઠીક છે અને તેનું મને ફળ મળે એવી ભાવના જ્ઞાનીને હોતી જ નથી. આ રાગ ઠીક છે કે આ રાગ અઠીક છે,
અને તેનું ફળ મને મળે એવી ભાવના જ્ઞાનીને નથી હોતી. મારા દ્વારા જે સુક્રિયાઓ થઈ રહી છે તેના ફળમાં મને સ્વર્ગ આદિની સારા સંયોગો આદિની મને પ્રાપ્તિ હો એવી ભાવના જ્ઞાનીને નથી. મારા દ્વારા જે સુક્રિયા થઈ રહી છે, શુભ ભાવ જે થઈ રહ્યા છે, એના ફળ સ્વરૂપે મને સ્વર્ગ વગેરેની પ્રાપ્તિ હો, મને ભગવાનનું સમસ્મરણમાં જવા મળે, મને ભગવાનની દિવ્ય ધ્વનિ સાંભળવા મળે, મને ફરી મનુષ્ય ભાવ મળે, મને ફરી સાચા દેવશાસ્ત્ર ગુરુનું શરણ મળે એવી ભાવના જ્ઞાનીને નથી હોતી. ફળની ભાવના નથી હોતી. ફળ એના પરિણામને આધીન મળ્યા વગર રહેવાનું, ભાવના સહિત નથી હોતું. અહીં કર્મની નિજરાધિકારી ને કર્મની નિજરા બતાવવાની છે. તેથી શું કહે છે? કર્મનું ખરું, અશુદ્ધતાનો નાશ થવો અને શુદ્ધતાની ઉત્પત્તિમાં વૃદ્ધિ થવી. આ રીતે જ્ઞાનીને જે આખી શરૂઆતમાં આપણે કીધું ને, 3 પ્રકારની નિજરા થાય છે. અજ્ઞાની શું કહે છે? કામ તો કરો પણ અનાસક્ત ભાવથી કરો. ઘણા એવું કહે ને, કામ કરવાનું પણ અનાસક્ત ભાવથી. પણ એનું અજ્ઞાનીનું આ કહેવું ઉચિત નથી. કારણ કે એમના કથનમાં પણ ખરેખર તો કર્તૃત્વની ગંધ આવે છે. ત્યારે આત્મા તો પરદ્રવ્યનો કરતા ધરતા છે જ નહીં. બોલે એવું, કામ તો કરો પણ અનાસક્ત ભાવથી, કોઈ ઈચ્છા વગર કરો. પરંતુ તેનું કહેવું એ ખરેખર ઉચિત નથી, ઠીક નથી. કેમ કે એમના કથનમાં પણ ખરેખર તો કર્તૃત્વની ગંધ આવે છે. જ્ઞાનીને જે પરમાં કંઈક કરવા કે કરાવવાનો રાગ આવે છે તે તેના પુરુષાર્થની કમજોરીને કારણે આવે છે. જ્ઞાનીને પણ રાગ આવે છે કરવા કરાવવાનો, પરંતુ એના પુરુષાર્થની કમજોરીને કારણે આવે છે. એને કારણે તે ક્રિયાનો એ કરતા નથી બનતો. જ્ઞાની એ જે ક્રિયા છે એનો એ કરતા નથી બનતો, સ્વામી નથી બનતો. તેને તે કર્તૃત્વમાં જરા પણ રસ નથી. આ કારણથી તેને તે ક્રિયાના નિમિત્તથી થવા વાળો બંધ નથી થતો. શું કીધું? ક્રિયાના નિમિત્તથી, ક્રિયાને કારણે નહીં, ક્રિયાના નિમિત્તથી. ક્રિયા એ પણ નિમિત્ત છે. કર્મ તો એની યોગ્યતાથી બંધાય આત્માના પ્રદેશો સાથે. તો ક્રિયાના નિમિત્તથી થવા વાળો બંધ નથી થતો, પરંતુ પૂર્વ બંધ કર્મોની નિજરા જ થઈ જાય છે. પૂર્વે બંધાયેલા કર્મ એની સ્થિતિ પૂરી થઈ અનુભાગ આપીને ખરી જાય, એની નિજરા થઈ જાય છે. જેણે ખરેખર પોતાની દ્રષ્ટિને નિમિત્તથી, રાગથી અને એક સમયની પર્યાય ઉપરથી હટાડી, નિમિત્તથી એટલે કે પદ્રવ્યથી, રાગથી એટલે પોતાની પર્યાયમાં ઉત્પન્ન થતા શુભાશુભ ભાવોથી, અને એક સમયની પર્યાય એટલે પર્યાય દ્રષ્ટિ પરથી પણ દ્રષ્ટિ હટાવી અને પોતાનો શુદ્ધ ચૈતન્ય સચ્ચિદાનંદ સ્વરૂપ ભગવાન આત્મા ઉપર એ દ્રષ્ટિને લગાવી દીધી, એને ખરેખર બીજે ક્યાંય પણ રુચિ નથી રહેતી. આપણને બહારમાં અધિકતા લાગે ને તો એનો અર્થ એવો કે આપણી દ્રષ્ટિ હજી પણ પરદ્રવ્ય તરફ છે. હજી આપણી દ્રષ્ટિ સ્વદ્રવ્ય તરફ ગઈ નથી. આપણે જ આપણું મૂલ્યાંકન કરવાનું. બહારમાં આપણને રુચિ છે એનો અર્થ એમ કે આપણું કાર્ય નથી થયું. જેણે પોતાની દ્રષ્ટિને નિમિત્તથી પણ હટાવી દીધી, રાગથી પણ હટાવી દીધી, એક સમયની પર્યાયથી પણ હટાવી દીધી અને પોતાના શુદ્ધ ચૈતન્ય ભગવાન આત્મા ઉપર લગાવી દીધી, એને બીજે ક્યાંય પણ રુચિ નથી રહેતી. એને ભોગોનો વિકલ્પ આવે છે, એને પણ ભૂમિકા અનુસાર. વિકલ્પ નો આવે એવું ન હોય, એને પણ ભોગોનો વિકલ્પ આવે છે, પરંતુ તેને વિકલ્પમાં રસ નથી, રુચિ નથી. કેમ કે એને રુચિ તો ભગવાન આત્મામાં લાગી ગઈ છે. એને એમાં રુચિ નથી, એને વિકલ્પમાં રસ નથી. એને વિકલ્પ કેવો લાગે? ઝેર જેવો લાગે છે, કાળા નાગ જેવો. પરંતુ આપણે શું થાય? વિકલ્પની અંદર એકત્વ કરીને એમને વિકલ્પમાં રસ નથી, એને વિકલ્પ ઝેર જેવો લાગે. આ કારણે તેને બંધ નથી થતો. અજ્ઞાનીને રાગમાં મીઠાશ આવે છે. આપણને રાગની અંદર બહુ મીઠાશ આવે છે અને એને કારણે રાગમાં રસ છે. આ કારણથી રાગનું ફળ વર્તમાનની જેમ જ ભવિષ્યમાં પણ મળશે. વર્તમાનમાં તો મળે છે રાગનું ફળ, પણ ભવિષ્યમાં પણ મળશે.
એવી એવી એની ઈચ્છા હોય છે. પણ જ્ઞાનીને તો ઈચ્છાની નિદ્રા થઈ જવાથી ભવિષ્યમાં પણ તેના ફળમાં ભોગ પ્રાપ્ત નથી હોતો. પ્રશ્ન એક એ પણ છે, કરસ ટીકાકારે અહીં મુનિ શબ્દનો અર્થ સમ્યક દ્રષ્ટિ કર્યો છે, તો એ શું અનુચિત નથી? નહીં, અનુચિત નથી, ઉચિત છે. કારણ કે ગાથાની ઉત્થાનિકાના આ કરસ લખવામાં આવ્યો છે ને આ એ ગાથા આગળની ગાથામાં જે ગઈ એમાં સ્પષ્ટ રૂપથી સમ્યક દ્રષ્ટિ શબ્દનો જ પ્રયોગ કરવામાં આવ્યો છે. ને હવે પછીની જે ગાથા આવે છે એ બધામાં પણ સમ્યક દ્રષ્ટિનો કોને ઈચ્છા નથી, બંધાઈ જાય, સ્વયં બંધાઈ જાય એના શુભ ભાવથી. ઈચ્છા હોય તો પછી મિથ્યા દ્રષ્ટિ થઈ ગયો ને જી. એને જે કંઈ પણ શુભ ભાવ થાય છે ભૂમિકા અનુસાર ઈચ્છા રહિત હોય છે. આવે છે પુરુષાર્થની કમજોરીને કારણે શુભ ભાવ થાય છે, અશુભથી બચવા શુભ ભાવ થાય છે, પરંતુ એને વાસ્તવમાં તો એનો ખેદ હોય છે. એ ઉત્કૃષ્ટ શુભ ભાવના ફળ સ્વરૂપે તીર્થંકર પ્રકૃતિનો બંધ પડી જાય. કરુણા ભાવ આવે છે ને કે આ જીવો નું પણ કલ્યાણ થાવ, ક્યાં રખડશે ભટકશે, એવા કરુણા ભાવથી એ તત્વની વસ્તુને સમજાવવાનો પ્રયત્ન કરે. એને એક બરાબર ખ્યાલ છે કોઈથી ફરી શકવાનું નથી, છતાં પણ કોઈ જીવની હોનાર હોય તો એ પોતાની યોગ્યતાથી સમજે એ માટે પ્રયાસ કરે છે. એમને બધો ખ્યાલ હોય કે મારે કારણે એ ફરવાનું નથી, એની ફરવાની યોગ્યતા હશે તો જે કે હું કહી રહ્યો છું એ નિમિત્ત બનશે. એ કરુણા ભાવના ફળ સ્વરૂપે એ સમયે તીર્થંકર પ્રકૃતિનો બંધ પડે છે. ઉત્કૃષ્ટ એવો ભાવ હોય. પૂજ્ય ગુરુદેવશ્રીને આ કારણે ને બધા જીવો સુખી થાવ. દરેક જીવ ભગવાન આત્મા છે. એમના વેરી હતા એ પણ શું કહેતા, એક સમયની પર્યાયમાં ભાન ભૂલેલો ભગવાન આત્મા છે. પૂજ્ય ગુરુદેવશ્રીના સમયમાં બહુ જ વિરોધ થયો, કેમ કે સંપ્રદાયમાંથી આવેલા અને સૌરાષ્ટ્ર બાજુ સંપ્રદાયનું જોર હતું અને પૂજ્ય ગુરુદેવશ્રી સંપ્રદાયમાં ખૂબ આગળ પડતા હતા. એટલે સંપ્રદાયમાં ડર હતો કે આ નીકળશે તો સાથે અહીં ખરભરાટ થઈ જશે. એટલે ગામે ગામ, ખાસ કરીને બોટાદ, વઢવાણ, લીંબડી, પૂજ્ય ગુરુદેવશ્રી જ્યારે પણ વિહાર કરીને નીકળતા ત્યારે એમના ઉપર પથ્થરમારો પણ થયેલો છે. અથવા તો એમના વેરી આડું અવરું બધું બોલે, એની હેરાન કરવાના પ્રયત્નો કરે તો પૂજ્ય ગુરુદેવશ્રી કહેતા એ પણ ભગવાન આત્મા. એક સમયની પર્યાયમાં ભાન ભૂલેલો ભગવાન આત્મા છે. આ જે ભાવ છે ક્ષમતા ભાવ, જે આ જ્ઞાતા દ્રષ્ટા ભાવ એક નાનીને જ હોય. નહીતર તો સામે જીવ પણ ક્રોધી બની જાય, દેખાડી દો, આમ કરી લો, તેમ કરી લો, હું પણ. કેમ કે લીમડી જે ગામ છે એની અંદર અજરામર સંપ્રદાયનું મેઇન ગાદી છે. ગોપાલ સંપ્રદાય પણ લીમડીમાં મેઇન જે છે સ્થાનકવાસીમાં અજરામર, ગોપાલ, દરિયાપુરી, તો બે તો મેઇન લીમડીમાં. બોટાદ સંપ્રદાયમાં પૂજ્ય ગુરુદેવશ્રી બોટાદ સંપ્રદાયમાં દીક્ષા લીધી. તો બોટાદમાં પણ ખૂબ જ વિરોધ હતો. ઘણા પ્રયત્નો કર્યા છે પૂજ્ય ગુરુદેવશ્રીને ન જાય માટે. એમે ત્યાં સુધી કીધું તમે કોઈ વાત 51%, અમારી 49%. એવા પણ પ્રયત્ન થયા કે શુભ ભાવથી ધર્મ ન થાય વાત તમે કહો એ બરાબર, પણ એને 51% રાખો. પૂજ્ય ગુરુદેવ છે 100% ન થાય, એમાં 51 ને 49 એવા ભાગ ન પડે. નિડરતાથી તે ત્યાગ કર્યો. એ પછી ઘણા સાધુઓએ પ્રયત્ન કર્યો નીકળવાનો, પણ નિડરતાનો અભાવ હોવાને કારણે એ લોકોની હાલત પણ બગડી. ન પૂરે આ બાજુ આવી શક્યા ને સંપ્રદાય એમને આઘા કરી નાખ્યા.
એકલ હોય ઓલું જિંદગી જીવવા પડ્યું છે. એવા 3-4 સાધુ એમને આવી દશા થઈ. એટલે આ પણ એક મતમાંથી નીકળીને આખું અલગ એટલે કે જે દિગંબર મત હતો એને અપનાવો, પૂર્વના સંસ્કારો હતા એના બર સ્વરૂપે આ ઘટના ઘટી. અને આપણા બધા જના કોઈ પૂર્વે કરેલા પુણ્યનો ઉદય હશે તો સાચી વસ્તુ સમજવા મળી. નહીતર અમે બધા તો સંપ્રદાયમાં હતા. લીંબડીમાં અમારો જ ઉપાશ્રય હતો, ગોપાલ સંપ્રદાયમાં. અમે સંઘવી જ એના પ્રમુખ હતા હમણે સુધી. મારા ફાધર માસતીજીને ભણાવતા, દિવારીભાઈ, લીલાભાઈ, આ બે મેઇન માસતીજી એમને ભણાવેલા મારા ફાધર. અને ફાધર પૂજ્ય ગુરુદેવસિંહ બોટાદ સંપ્રદાયમાં હતા ત્યારથી એમની સાથે. અમે બોમ્બે રહેતા હતા અને નીકળી ગયા બોમ્બે માંથી બધું છોડીને. પૂજ્ય ગુરુદેવસિંહે પરિવર્તન કર્યું હતું, નેટિવ લીમડીમાં આવી ગયા. એકદમ બધો ત્યાગ, એટલે કે બહારની પ્રવૃત્તિથી નિવૃત્તિ લઈ લીધી. લીમડી વતનમાં આવીને પૂજ્ય ગુરુદેવસિંહની પ્રેરણાથી જીન મંદિર બનાવ્યું અને ત્યાં મારા ફાધર પણ પ્રવચન કરતા. એકવાર સોનગઢ ગાડી લઈને જતા હતા તો રસ્તામાં માસતીજી વિહાર કરીને જતા હતા, ગાડી ઊભી રાખી. કેમ કે એમને ભણાવેલા લીલાભાઈ ને દિવારીભાઈ ને, એમાંનો એક સંઘ હતો. તો એમને કીધું તમે અમને અત્યાર સુધી શીખવું એ ફૂલચંદભાઈ તો કે ખોટું, આ જે છે સાચું, અમે પણ સમજી છીએ. એમના આ જ જવાબ હતો. પણ અમે નિડરતાથી ત્યાગ નથી કરી શક્યા. અને એ પછી બંને માસતીજીનો જે સંઘ હતો એમના અનુયાયી છે લીંબડીથી અમારા ઘરેથી બધા દિગંબર શાસ્ત્રો લઈને વાંચતા હતા. હજી પણ ઘણા સંપ્રદાયમાં છે, સમજે છે, પરંતુ નિડરતાથી કહી શકતા નથી, છૂટા પડી શકતા નથી. નિડરતા હોવી જોઈએ. તો એમને એવા શુભભાવ ઉત્કૃષ્ટ થઈ ગયા. એના ફળ સ્વરૂપે તીર્થંકર પ્રકૃતિનો બંધ પડશે. એ તીર્થંકર પ્રકૃતિનો બંધ એમને એ બાજુ દ્રષ્ટિ નથી હોતી કે હું આ કરું માટે મને તીર્થંકર પ્રકૃતિનો બંધ પડે. થઈ જાય છે સહજપણે. જો એવો ભાવ હોય તો ન પડે ને. તો એ ફરની આશા થઈ ને. ફરની આશા હોય તો ફર ન મળે. તો અહીંયા કીધું મુનિ શબ્દનો અર્થ સમ્યક દ્રષ્ટિ કર્યો છે. એ અનુચિત નથી, ઉચિત જ છે. કારણ કે ગાથાની ઉત્થાનિકામાં પણ આ જ વસ્તુ કીધી છે. સમ્યક દ્રષ્ટિ શબ્દનો પ્રયોગ કર્યો છે. ને આગળની ગાથામાં પણ સમ્યક દ્રષ્ટિનો મહિમા અને તેના 8 અંગોનું વિવેચન કરવામાં આવ્યું છે. એનાથી પ્રતીત થાય કે મુનિ શબ્દથી સમ્યક દ્રષ્ટિ જ અપેક્ષિત છે. અહીં કોઈ પણ પ્રકારની આશંકા કરવી તે ઉચિત નથી. બીજી વાત, ચોથા ગુણસ્થાનથી લઈને સિદ્ધ ભગવાન સુધી બધા સમ્યક દ્રષ્ટિ જ છે. તેથી સમ્યક દ્રષ્ટિમાં મુનિરાજ પણ આવી જ જાય છે. આ રીતે આ કરસમાં એમ જ કહેવામાં આવ્યું છે, ભોગરૂપ કર્મ તો કરતા આત્માને એમ નથી કહેતું કે તમે અમને ભોગવો, પરંતુ ભોગોનો ઈચ્છાવાળો અજ્ઞાની જીવ સ્વયં તેનાથી જોડાઈને તેને ભોગવે છે. શું કીધું? કર્મ નથી કહેતું આત્માને કે તમે અમને ભોગવો, પરંતુ ભોગોની ઈચ્છા વાળો અજ્ઞાની જીવ સ્વયં તેનાથી જોડાઈને તેને ભોગવે છે અને કર્મ બંધનને પ્રાપ્ત કરે છે. પરંતુ સમ્યક દ્રષ્ટિ જ્ઞાની મુનિ કર્મ ફળની ઈચ્છાથી રહિત હોવાને કારણે, જ્ઞાનરૂપ રહેવાને કારણે ભોગરૂપ કર્મમાં પ્રવર્તિત હોવા છતાં પણ તે કર્મ બંધન પ્રાપ્ત નથી કરતા. ઈચ્છાથી રહિત છે માટે જ્ઞાનરૂપ રહેવાને કારણે ભોગરૂપ કર્મમાં પ્રવર્તિત હોવા છતાં પણ તે કર્મ બંધનને પ્રાપ્ત નથી કરતા. આ પ્રમાણે આપણે આ કરસને સંક્ષિપ્તમાં સમજ્યા. હવે પૂજ્ય ગુરુદેવશ્રીના પ્રવચનના આધારે તેને સમજીએ. શું કીધું અહીં? કર્મ તેના કર્તાને પોતાના ફળ સાથે બળજોરીથી જોડતું નથી કે તું મારા ફળને ભોગવ. ફળની ઈચ્છા વાળો જ કર્મ કરતો થકો કર્મના ફળને પામે છે. કર્મ એટલે અહીં ઈચ્છા, ક્રિયા સમજ.
માટે જ્ઞાન રૂપે રહેતો અને જેણે કર્મ પ્રત્યે રાગની રચના દૂર કરી છે એવો મુનિ એટલે કે સમ્યક દ્રષ્ટિ જીવ કર્મના ફળના પરિત્યાગ રૂપે જેનો એ ખરેખર સ્વભાવ છે એવો હોવાથી કર્મ કરતો છતાં પણ કર્મથી બંધાતો નથી. કર્મનું ફળ એટલે રંજિત પરિણામ લેવા, સુખ ઉત્પન્ન કરનારા આગામી ભોગો. એટલે કે કર્મ તો કરતાને જબરદસ્તીથી પોતાના ફળ સાથે જોડતું નથી, પરંતુ જે કર્મને કરતો ટકો તેના ફળની ઈચ્છા કરે છે એ જ તેનું ફળ પામે છે. માટે જે જ્ઞાન રૂપે વર્તે છે અને રાગ વિના કર્મ કરે છે એવો મુનિ કર્મથી બંધાતો નથી, કારણ કે તેને કર્મના ફળની ઈચ્છા નથી. કર્મ તેના કર્તાને પોતાના ફળ સાથે બળજોરીથી જોડતું નથી. કર્મનો ઉદય આવ્યો તો તેને બળજોરીથી એ રાગ નથી કરાવતો. પોતાના પુરુષાર્થની કમી છે તો એને કારણે રાગ થાય છે, પરથી થતો નથી કે તું મારા ફળને ભોગવ. એમ કર્મ નથી કેતું. કર્મનું ફળ એટલે કે રંજિત પરિણામ કીધું. રંજિત પરિણામ એટલે રાગનો રસ ચડવો, રાગનો રસ આવવો એટલે રાગમાં રંગાઈ જવું. એ કર્મનું પરિણામ છે. એ પરિણામ જ્ઞાનીને હોતું નથી. કર્મનું ફળ રંજિત પરિણામ છે, રાગમાં રંગાવવું. એ રંજિત પરિણામ ધર્મીને હોતા નથી, જેને આત્માનો રંગ ચડ્યો હોય એને. ભગવાન આત્માનો રંગ ચડ્યો હોય એને રાગનો રંગ નથી હોતો. જેને ભગવાન આત્માનો રંગ ચડ્યો એને રાગનો રંગ નથી હોતો, અને જેને રાગનો રંગ ચડ્યો એને ભગવાન આત્માનો રંગ નથી ચડતો. એક મ્યાનની અંદર બે તલવાર રહેતી નથી. આ સમ્યક દર્શનની વાત છે, પહેલા સાધકની ભૂમિકાની. સમ્યક દર્શન પછી સંયમ, ચારિત્ર, મુનિ યોગ્ય એ તો અલૌકિક ચીજ છે. અત્યારે આ કાર્ય તો હજી સમ્યક દર્શનના ઠેકાણા નથી, અને વ્રત કરો ને તપ કરો ને ચારિત્રનું પાલન કરો ને સમ્યક દર્શન વિના એ બધાને પૂજ્ય ગુરુદેવ શ્રી શું કહેતા, એકડા વિનાના મીંડા છે. અહીં કહે છે કે ફળની ઈચ્છા વાળો જ કર્મ કરતો ઠકો કર્મના ફળને પામે છે. એટલે કે રાગમાં રંજિત થઈ જાય, રાગના રસમાં જોડાઈ જાય, રાગનો રંગ ચડે છે. એટલે કે સુખ ઉત્પન્ન કરનારા આગામી ભોગો. મને સુખ થશે, રાગ આવ્યો તો મને સુખ થયું, એ મિથ્યા દ્રષ્ટિ કીધું. ફળની ઈચ્છા વાળો જ કર્મ કરતો ઠકો. એટલે રાગ કરવો એ ફળની ઈચ્છા છે કે એનું કોઈ ફળ મળે, એવા ફળની ઈચ્છા વાળાને અહીંયા રાગ કરતા કહેવામાં આવ્યો. એ કર્મના ફળને પામે છે. માટે જ્ઞાન રૂપે રહેતો એટલે કે જેને ભગવાન આત્મા જ્ઞાન અને આનંદ સ્વરૂપ છે એવી દ્રષ્ટિ થઈ છે, એ ધર્મી જીવ તો જ્ઞાન રૂપે રહેતો ટકો રાગ રૂપે થતો નથી. આવી વાત બીજે ક્યાંય જોવા નહીં મળે. જેણે કર્મ પ્રત્યે રાગની રચના દૂર કરી છે. જ્ઞાનમાં રહેવું, જ્ઞાનમાં રહેવું એટલે શાસ્ત્ર જ્ઞાનની વાત નથી. પોતાનો ભગવાન આત્મા જે જ્ઞાતા દ્રષ્ટા છે એ જ્ઞાતા દ્રષ્ટામાં રહેતો ટકો એને રાગની રચના દૂર કરી છે. પણ લોકોને સમજાય નહીં એટલે સીધી સરળ વસ્તુ કરી દીધી. મૂળ ચીજ ને એક બાજુ મૂકી દીધી, ચડાવી દીધા વ્રત તપ ઉપવાસ આદિમાં. પૂજા કરો, ભક્તિ કરો, વ્રત પારો, ઉપવાસ કરો, થઈ ગયો ધર્મ. એ તો આપણે અનંત વાર કરી ચૂક્યા છીએ, પણ એ ધર્મ નથી, એ રાગની ક્રિયા છે. આત્મધર્મ નથી, એ અપેક્ષા એને અધર્મ પણ કહેવામાં આવ્યું. જેને પોતાનો ભગવાન આત્મા, જેને અંતરદ્રષ્ટિમાં સમ્યક દર્શન ભાઈશું, જેને નિજ સ્વરૂપમાં પ્રવેશ કર્યો, જે અનાદિથી જે રાગની અંદર પ્રવેશ હતો, એને પોતાના ભગવાન આત્મામાં પ્રવેશ કર્યો, અહીંયા નિવાસ કર્યો. જ્ઞાન સ્વભાવમાં તે રહે છે, એવો ધર્મી રાગ ભાવમાં રહેતા નથી. આ વસ્તુ આકરી લાગે, પરંતુ માર્ગ તો આ જ છે. કોઈ બીજી રીતે વાતને કહેશે તો તું છેતરાઈ જઈશ, કેમ કે આપણો અભ્યાસ નથી, આપણે આપણા પરીક્ષક નથી થતા. ને આ ભાવ ચાલ્યો જે છે, આ મનુષ્ય ભાવ મળવો અતિ કઠિન છે.
એ મનુષ્ય ભાવ ચાલ્યો જશે ને પછી આવો મનુષ્ય ભાવ મળવો અતિ દુષ્કર છે. તો હું કોણ છું? હું જ્ઞાન સ્વરૂપ છું, આનંદ સ્વરૂપ છું. જ્ઞાન સ્વરૂપ એટલે શાસ્ત્ર જ્ઞાન નહીં, જ્ઞાન સ્વભાવ પુંજ. જેમ સાકર ગળપણ સ્વરૂપ છે એમ ભગવાન જ્ઞાન સ્વરૂપ છે. મીઠું ખારા સ્વભાવ છે, લીંબુનો ખટાશ સ્વભાવ છે, એમ ભગવાન જ્ઞાન સ્વરૂપ છે. જ્ઞાન જેનું રૂપ છે, જ્ઞાન જેનું સ્વરૂપ છે, જ્ઞાન જેનો સ્વભાવ છે, જ્ઞાન જેની શક્તિનું સત્વ છે. સત્વ કેમ કીધું? કે જે સત છે એનું આ જ્ઞાન સત્વ છે. ભગવાન આત્મા સત છે ને, તો એનું આ જ્ઞાન સત્વ છે. એ ચીજની જેને દ્રષ્ટિ થઈ છે એવો જ્ઞાની, એને આચાર્ય ભગવાન શું કહે છે કે તું જ્ઞાનમાં રે, રાગમાં આવીશ નહીં. ચોથા ગુણસ્થાન વાળા સમ્યક દ્રષ્ટિ જીવને, સાધક જીવને કહે છે કે તું જ્ઞાન મૂર્તિ છું. જ્ઞાનનું તને ભાન થયું છે, તું જ્ઞાન સ્વરૂપ છે. ત્યાં તું રે, ત્યાં જ નિવાસ કર. પંચમકારમાં આચાર્ય ભગવતે પંચમકારના અપ્રતિબદ્ધ શિષ્યને કીધું. એને જ્ઞાનમાં તો પેલું નક્કી કરવું પડશે કે નહીં, કે માર્ગ તો આ જ છે, આ સિવાય કોઈ બીજો માર્ગ નથી. મારે મારું કલ્યાણ કરવું હોય તો આ જ રસ્તા ઉપર ચાલવું પડશે. જ્યારે પણ કલ્યાણ થશે તો આ જ રસ્તો હશે, બીજો કોઈ રસ્તો નથી. એવું જ્ઞાનમાં નિર્ણય તો કરવો પડશે ને. એ વિના જન્મ મરણનો અંત નહીં આવે. માટે શું કીધું? ભગવાન આત્મા જે જ્ઞાયક સ્વરૂપ, આનંદ સ્વરૂપ, એની દ્રષ્ટિ થઈ તો તેને ભાવનાથી રાગ કરવો એ છે નહીં. તો રાગનું કરવું છે નહીં તો ક્યાં રહેવું? કે જ્ઞાનમાં રહેવું. સ્વયં જ્યોતિ સુખધામ, કે જે ચૈતન્ય જ્યોતિ, ચૈતન્યના નૂરનો પ્રકાશનો પ્રવાહ પડ્યો છે આખો ધ્રુવ, એ ધામને તે જોયું છે, જે જ્ઞાન સ્વરૂપ છે, આનંદ સ્વરૂપ છે. એની અંદર તું ઠર, એની અંદર તું નિવાસ કર, એની અંદર તું ઉદાસીન થા, એની અંદર તારા આસનને જમાવ. આવો અનાદિથી જે વિતરાગ સ્વરૂપ છે એની દ્રષ્ટિ તેને સંકિત થયું તો હવે ત્યાં રે. રાગ આવે તને તો ત્યાંથી ખસી જા. રાગની મીઠાશ ન હોવી જોઈએ. રાગ આવે ભૂમિકા અનુસાર, પરંતુ ત્યાંથી તું ખસી જા. રાગ આવે ભૂમિકા અનુસાર તો ખસી ન થક તો કઈ નહીં, પણ તું ત્યાં મીઠાશ ન કર. ત્યાં મીઠાશ ન હોવી જોઈએ. જ્ઞાનમાં રહેવું, જો ખસી ગયું તો તારું કલ્યાણ નહીં થાય. જો આત્મજ્ઞાન અને આત્માનું ભાન થયું તો તું રાગમાં આવીને રાગની મીઠાશ ન કર. જ્ઞાતા દ્રષ્ટા પણ રહેતો થકો. કેમ કે તારી ચીજ એ જગત ચક્ષુ એટલે જ્ઞાન સ્વરૂપી છે. તો પરને અને સ્વને જાણવાની તાકાત વાળો છે. સ્વને અને પરને જાણવાની એટલે કે ઝળકવા, તારી અંદર જ્ઞાનની પર્યાયમાં જે ઝલકે છે એ તાકાત વાળો છે. પરને ભોગવવું એ મારી ચીજમાં છે જ નહીં, અને પરને કરવું એ પણ મારી ચીજમાં છે. પરને ભોગવવું એ પણ નથી, એટલે કે ભોગતા પણ નથી અને કરતા પણ નથી. ચોથા ગુણસ્થાનની વાત છે. કર્મના નિમિત્તને વશ થઈને નબળાઈથી, બરજોરીથી કોઈ રાગ આવે તો રાગનો ભોગ ન લેતો. રાગનો ભોગ એટલે એને પોતાનું ન માનતો. મને તો જ્ઞાનનો ભોગ છે, માટે રાગનો ભોગ ન લેતો. એટલે કે સંયોગો આવે પરંતુ એની અંદર એકત્વ ન કરતો. લોકોને તકલીફ પડે એટલે બહારથી ચડાવી દીધા બીજા માર્ગ ઉપર, શુભ ભાવમાં ધર્મ મનાવીને બેસાડી દીધા. મૂળચિત તો મિલી નહીં, એકડો મિલો નહીં, મીંડા ચડાવે રાખ્યા, એની કોઈ કિંમત નથી. તો જ્ઞાતા દ્રષ્ટા રહે છે જે ભગવાન આત્મા, એવું તને ભાન થયું ત્યારે એને ધર્મી, સમ્યક દ્રષ્ટિ, સાધક, મોક્ષ માર્ગી કહેવામાં આવ્યો. ભલે ગ્રસ્ત દશામાં હોય પણ તું જ્ઞાનમાં રહે. રાગ આવે છે તેની અંદર ચાલ્યો ન જતો. રાગની મીઠાશમાં, રાગમાં પ્રવેશ ન કરતો. જેને કર્મ પ્રત્યે રાગની રચના દૂર કરી છે,
કર્મ પ્રત્યે રાગની રચના દૂર કરી છે. ભજનની અંદર પૂજ્ય ગુરુદેવશ્રી કે પ્રભુ તુમ જાણગ રીત સૌ જગત દેખતા હો લાલ. હે નાથ સર્વજ્ઞ ભગવાન, તમે જગતને જુઓ છો, નિજ સત્તાએ શુદ્ધ સૌને પેખતા હો લાલ. તમે અમારી સત્તા, અમારું હોવાપણું એને આપ શુદ્ધ જુઓ છો. આ ભગવાન અંદર છે. પ્રભુ તુમ જાણગ રીત, તમારા જ્ઞાનમાં અમારી ચીજ આવે છે તો અમારી ચીજને આપ કેવી રીતે જુઓ છો? કે શુદ્ધ જુઓ છો. રાગ ને પુણ્ય એ અમારા છે નહીં, એમ તમે જુઓ છો. તો પછી મારે રાગ દ્વેષ થી ભીન રહીને પોતાના ભગવાન આત્મામાં સ્થાન જમાવવું જોઈએ. તો આપણે એના કેડાયતા કહેવાય. માટે કીધું સમ્યક દર્શન પ્રાપ્ત કરવું સરળ છે, ખરેખર રોટલી બનાવી અઘરી, અશક્ય કીધું. કેમ કે પદ્રવ્યનું તું કંઈ કરી શકતો નથી. તો કે અત્યાર સુધી મેં કોઈ સ્ત્રી હોય તો મેં રોટલી જ કરી, બધાને આખા ઘરને જમાડું રોટલી કરી કરી. એ સમયે રોટલી બનવાની હતી, એની યોગ્યતાથી બની, તું ખાલી નિમિત્ત હતી. તે અનાદિકાળથી અત્યાર સુધી એનો કર્તા બનીને બેઠી. તું કંઈ કરી શકતો જ નથી. સમ્યક દર્શન પ્રાપ્ત કરે તારો પોતાનો સ્વભાવ છે. એટલે સમ્યક દર્શન પ્રાપ્ત કરવું સહેલું છે અને કઠિન પણ છે. કેમ કઠિન છે? કે અનાદિથી રાગનો રંગ ચડ્યો એને તોડવા પુરુષાર્થ પણ પ્રબળ કરવો પડશે. 6 મહિનાને અંદર 6 મહિના 8 સમયમાં 608 જીવ મોક્ષ પામે. એટલે દુષ્કર પણ છે અને સરળ પણ છે. તિર્યંજ પણ સમ્યક દર્શન પ્રાપ્ત કરી શકે, નારકી પણ પ્રાપ્ત કરી શકે. 7મી નરકનો નારકી ત્યાં આવા કઠિન પ્રતિકૂળતા હોય છતાં પણ ત્યાં ધર્મને પ્રગટ કરી શકે. 33 સાગરોપમનું આયુષ્ય એટલી પ્રતિકૂળતા વર્તે ભોગવતો હોય. 500 ધનુષ 1500 ફૂટ ઊંચે ઉડાડે, નીચે પડે, કટકા થઈ જાય, પાછો ભેગો થઈ જાય, એવી કપરી પરિસ્થિતિ હોય છતાં પણ તે સમયે પણ તે પોતાના ભગવાન આત્મામાં સ્થિર હોય છે, આનંદને ભોગવે છે. દુઃખ થાય છે પરંતુ તે મારું સ્વરૂપ નથી. એ સમયે પણ એ સહજપણે વેદ જ્ઞાન એને વર્તે છે. તો પ્રાપ્ત કરી શકી માટે દુષ્કર નથી. આટલા ઓછા જીવ કરી શકે એટલે મોક્ષ પામે છે, એટલે દુષ્કર પણ છે. પુરુષાર્થ ઉપર છે. તો કે સમ્યક દર્શન કોઈ અલૌકિક ચીજ છે, વિના બધું નિરર્થક છે. એકડા વિનાના મીંડા કીધા, એની કોઈ કિંમત નથી. સમ્યક દર્શન પછી જો સ્થિરતા આવી જાય તો સંગ થઈ જાય, એને ઓપ લાગી જાય. જેણે કર્મ પ્રત્યે રાગની રચના દૂર કરી છે. રાગ આવે છે પણ રાગ રચવું એનાથી દૂર થઈ ગયો છે. ધર્મી રાગની રચના નથી કરતા, ધર્મી રાગ જ્ઞાનની રચના કરે છે. કેમ કે આત્માની અંદર એક વીર્ય નામનો ગુણ પડ્યો છે. આત્મામાં એક વીર્ય નામનો સ્વભાવ ગુણ છે. એ વીર્યનો ધરનાર ભગવાન આત્મા, એની જેને દ્રષ્ટિથી સમ્યક દર્શન થયું તો તેની વીર્યની રચના નિર્મળ પર્યાયની કરે છે. રચના એ રાગની રચના નથી કરતા. પુણ્ય પાપ અધિકારમાં આવ્યું છે. જે આગળ આવી ગયો આપણે, જે રાગમાં રહે છે ને રાગથી ખસીને અંદર જતા નથી, તેને શાસ્ત્રોમાં ક્લીવ કીધું, નપુંસક કીધું, હિજડા કીધું. જે દયા દાન વ્રત તપ ભક્તિ આદિ રાગ જે છે એની અંદર ટેકો અને એમાંથી ખસતા નથી અને ભગવાન આત્મા તરફ આવતા નથી, એ નપુંસક છે. કેમ કે રાગમાં આત્માની પ્રજા નથી થતી. કેમ કે નપુંસકને વીર્ય નથી તો નપુંસકને પ્રજા નથી થતી. એમ ભગવાન આત્મા એની અંદર વીર્ય નામનો જે ગુણ પડ્યો છે એ રાગની રચના નથી કરતો, સ્વભાવની રચના કરે છે. ભગવાન ત્રિલોકનાથ એમ કહે છે કે તું રાગથી ભિન્નતા નથી કરતો તો તું નપુંસક છું, પુરુષ નથી. પુરુષ તો એને કહીએ કે ચૈતન્ય સ્વભાવમાં સૂતો રહેતો પુરુષ. જે પોતાના ચૈતન્ય સ્વભાવમાં સુવે રહે તે ચૈતન્ય, સુવે એટલે રહે. રાગમાં સુવે તે અચેતન કહેવામાં આવ્યું.
જેણે કર્મ પ્રત્યે રાગની રચના દૂર કરી છે. વીર્યગુણની વાત કરીને સમય દ્રષ્ટિમાં જ્યારે આખા દ્રવ્યની દ્રષ્ટિ થઈ તો વીર્યગુણની રચના નિર્મળ પરિણીતિની કરે. રાગની રચના કરે તે વીર્ય નહીં, સ્વનું નહીં. એક જગતની અંદર, જગત એટલે 14 બ્રહ્માંડ અંદર આવી જાય, અનંત સિદ્ધ આવી જાય. એ જગતની અંદર તું તારા સ્વભાવથી તારે ક્યારેય વિરહ નથી. અહીં કહે છે કે તને નિજરા ક્યારે થશે કે જ્યારે જ્ઞાન સ્વરૂપ ભગવાન આત્માનો અનુભવ થયો, ત્યાં ને ત્યાં તારા પ્રયત્નને સ્થાપ. રાગ ભાવમાં તારા પ્રયત્નને ન લઈ જા. તેની રચના કરવામાં તારું વીર્ય નથી. તને દ્રવ્ય દ્રષ્ટિ થઈ, દ્રવ્યનું જ્ઞાન થયું, દ્રવ્યનો અનુભવ થયો, તો તેનું વીર્ય જે છે તો શુદ્ધ સ્વરૂપની રચના કરે, રાગની રચના ન કરે. રાગની રચના કરે એ તારું કાર્ય નહીં, તારું સ્વબળ નહીં. રાગ આવે ધર્મીને પણ દયા, દાન, વ્રત, તપ, ભક્તિ, પૂજા આદિનો, પરંતુ એ રાગ મારું કાર્ય છે એમ માનતા નથી. એ બુદ્ધિ એ જાણે છે, સ્વભાવ એ બુદ્ધિ એ જાણે છે, હું રચું અને મારું કાર્ય છે એમ નહીં. રાગની રચનાનો તેણે નાશ કર્યો છે. અપારત રાગ રચન. સમ્યક દ્રષ્ટિ જીવે જેને પોતાના ભગવાન આત્માને જોયો છે, એ આત્માના આનંદથી વિરુદ્ધ રાગ એની રચનાથી દૂર છે. આત્માની શાંતિ અને આનંદની રચનામાં પડ્યો છે. એને સમ્યક દ્રષ્ટિ કીધો. રાગમાં આવી જાય ને રાગ મારી ચીજ છે એમ જો માને તો મિથ્યા દ્રષ્ટિ છે. કેમ કે ભગવાન આત્મામાં અનંત ગુણ છે ને દરેક ગુણ પવિત્ર છે. એ પવિત્રતાનો જે સ્વામી થયો એ અપવિત્ર એવા રાગનો સ્વામી કેવી રીતે થાય? જે પવિત્રની રચના કરનારું સમ્યક દર્શન થયું એ અપવિત્ર એવા રાગની રચનાથી દૂર છે. માટે કીધું તું ચૈતન્ય મૂર્તિ છું એમ રે, એમ કહે છે આચાર્ય ભગવાન. રાગમાં સૂતો છે એ આત્મામાં જાગે છે. રાગમાં સૂતા છે નું નામ રાગનો સ્વામી થતો નથી, એ આત્માનો સ્વામી થાય છે. અને જે આત્મામાં જાગૃત થઈને સૂવે છે તે રાગમાં સૂવે છે. આત્મામાં જાગૃત થઈને સૂવે છે તે રાગમાં સૂવે. રાગ મારો નહીં. જેમ શરીર પોતાનું નથી તેમ રાગ પણ પોતાનો નથી. કેમ કે રાગ એ આશ્રવ તત્વ છે. દયા, દાન, વ્રત, તપ, ભક્તિ એ પુણ્ય આશ્રવ તત્વ છે. હિંસા, ચોરી, જૂઠ, વિષય એ પાપ આશ્રવ તત્વ છે. એ નાયક તત્વથી ભિન્ન છે. એ વ્રતનો વિકલ્પ ઉઠે તો પણ કહે છે ત્યાં એ રત્નાની મીઠાશમાં ન જતો. એ તારી ચીજ નથી. ભગવાનની ભક્તિનો ભાવ આવે પણ એ રત્નામાં એ મારું કાર્ય છે એમ જાતો નહીં. નિજરા અધિકાર છે. જેણે કર્મ પ્રત્યે એટલે કે રાગની રચના દૂર કરી છે એવો મુનિની પ્રધાનતાથી કથન છે. બાકી સમ્યક દ્રષ્ટિ પણ ગૌણપણે આવી જાય છે. શુદ્ધ સ્વરૂપે બિરાજમાન સમ્યક દ્રષ્ટિ જીવ. જો તને આત્માનું જ્ઞાન થયું, સમ્યક દર્શન થયું, અને જો ન થયું તો રાગમાં એકતા છે. એ તો અનાધિકારથી એ મિથ્યા ભાવ છે અને સંસારમાં રખડવાનો ભાવ છે. અને જો ભગવાન આત્માનું ભાન થયું, સમ્યક દર્શન થયું, જ્ઞાનનું જ્ઞાન થયું, જ્ઞાનીનું જ્ઞાન થયું, આત્માનું જ્ઞાન થયું, તો હવે ત્યાં રહે. એ તારું ધામ છે ને એ જ તારું સ્થળ છે. તારી ચીજને જાણી હોય અને તારી ચીજનો આનંદનો તને અનુભવ થયો, સમ્યક દર્શન થયું, સમ્યક દર્શનની સાથે તેનું જ્ઞાન પણ થયું, તો હવે તું તે જ્ઞાનમાં રહેજે. ત્યાંથી નીકળીને રાગની રચનામાં ન જતો. રાગ આવશે પણ રાગની મીઠાશની રચનામાં જઈશ નહીં. આવું કુનકુન આચાર્ય દેવ, અમરચંદ્ર આચાર્ય દેવ આપણને ફરમાવે છે. પુણ્ય અને પાપ અસુચિ છે, એ મેલ છે. હું જ્ઞાન સ્વરૂપ છું, જ્ઞાનનો સાગર છું. અહીં એમ કેવું છે કે જ્ઞાનમાં રહે. જો તને આત્માનું ભાન થયું છે તો જે ચીજ છે તેમાં દ્રષ્ટિ રાખ. રાગની રચનામાં ન જા. આ પ્રમાણે 152 નંબરના કળશને આપણે પૂજ્ય ગુરુદેવશ્રીના પ્રવચનના આધારે સમજ્યા. વિશેષ આવતીકાલે 224 થી 227 નંબરની ગાથા નિજરા અધિકારની આપણે પ્રારંભ કરશું. આપણે પણ આપણા ભગવાન આત્માને જાણી, ઓળખી અને શીઘ્ર તેની અંદર લીન થઈ એવી પરમ વિરલ ભાવના સાથે આજનું વ્યક્તિત્વ પૂરું કરો. જય જિનેન્દ્ર. અમિતાબેન.
જીનવાણી સ્તુતિ. निज निधि निज में बताए यह अनंत उपकार है उसके लिए जिनवाणी बापू वंदना शत बार है वंदना शत बार है जावाणी के ज्ञान से सुचिरु का लोक सुवाणी मस्तक नमो सदा ते तो दो ये जिनवाणी भारती तो विच पूरिन रहन ज्योतिरा शरणा गए सो पावे सुख चैन नमो रिंगटाणं नमो सिद्धाणं नमो हैरणं नमो वैजाणं नमो लय सवसावणं चत्तारि मंगलम अरिहंता मंगलम सिद्धा मंगलम शाहु मंगलम केवले पंतो धम्मो मंगलम चत्तारि लोकोत्तमा अरिहंता लोकोत्तमा सिद्धा लोकोत्तमा शाहु लोकोत्तमा केवले पंतो धम्मो लोकोत्तमा चत्तारि शरण भोजामि अरिहंते शरण भोजामि सिद्धे शरण भोजामि शाहु शरण भोजामि केवले पंतो धम्मो शरण भोजामि बोलिए श्री पंच परमेष्ठी भगवंतोनो जय हो बोलिए श्री जिनवाणी मातनो जय हो बोलिए श्री परम पूज्य प्रमुखारी श्री सद्गुरु देवनो जय हो बोलिए श्री प्रसमूर्ति भगवती मातनो जय हो बोलिए श्री सनातन जैन दिगंबर धर्मनो जय हो.